Hello friends and welcome to online lecture. Our next example is solve d2y by dx2 minus 4dy by dx plus 13y is equal to 0. So આને સિમ્બોલિક ફોર્મમાં કન્વર્ટ કરો એટલે કે જ્યાં d by dx દેખાય અહીંયા મૂકો કેપિટલ D. તો આનું શું બનશે d સ્ક્વેર ઇન્ટુ y આનું બનશે માઇનસ 4dy પ્લસ 13y ના 13y ઇઝ ઇક્વલ ટુ 0. બધી ટર્મમાં y કોમન છે તો y કોમન કાઢો અને આ તમારું બનશે ઓક્ઝિલરી ઇક્વેશન. તો આના રૂટ ફાઇન્ડ કરવા માટે કઈ ફોર્મ્યુલા વાળશો d ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac ડિવાઇડ બાય 2a. તો ક્વાડ્રેટિક ઇક્વેશન હોય તો એની રૂટ ફાઇન્ડ કરવા માટે ફોર્મ્યુલા જે તમે સ્કૂલમાં પણ ભણી ગયા. સો ડી સ્ક્વેરનો કોએફિશિયન્સ એટલે એની વેલ્યુ, ડીનો કોએફિશિયન્સ એટલે બીની વેલ્યુ જે -4 છે અને કોન્સ્ટન્ટ વેલ્યુ સી. તો એ પરથી બધી વેલ્યુ પુટ કરો એટલે કે માઇનસ બીની વેલ્યુ છે -4 પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ બીની વેલ્યુ છે 4 તો બી સ્ક્વેર શું થાય 16 તો 16 માઇનસ 4 એની વેલ્યુ છે 1 અને સીની વેલ્યુ છે 13. તો બનશે 4 પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ -13 36 ડિવાઇડ બાય 2. હવે 4 પ્લસ ઓર માઇનસ સ્ક્વેર રૂટ 1ની વેલ્યુ શું થાય આયોટા કોમ્પ્લેક્સ વેલ્યુ આઈ અને સ્ક્વેર રૂટ 36 એટલે 6 ડિવાઇડ બાય 2. હવે અહીંયા 2 2 કેન્સલ, અહીંયા 2 કેન્સલ એટલે 2 પ્લસ ઓર માઇનસ આઈ 3 એટલે કે આલ્ફા પ્લસ ઓર માઇનસ આઈ બીટા સાથે કમ્પેર કરો તો આલ્ફાની વેલ્યુ શું મળે 2 અને બીટાની વેલ્યુ મળે 3. બંને રૂટ કોમ્પ્લેક્સ છે તો એ કેસ થયો આપણો ઓક્ઝિલરી ઇક્વેશનમાં બંને રૂટ કોમ્પ્લેક્સ છે તો એ કેસ થયો. તેનું સોલ્યુશન કઈ રીતે ફાઇન્ડ કરવાનું y ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ આલ્ફા એક્સ કાઉન્સમાં c1 કોસ બીટા એક્સ પ્લસ c2 સાઇન બીટા એક્સ એટલે કે બંને રૂટ કોમ્પ્લેક્સ હોય તો આ તમારું સોલ્યુશન થાય. એટલે કે આલ્ફાની વેલ્યુ 2 છે, બીટાની વેલ્યુ 3 છે, આમાં પુટ કરો એ તમારું સોલ્યુશન બનશે. તો આલ્ફા અને બીટાની વેલ્યુ બંનેની પુટ કરી એ તમારું સોલ્યુશન વેર c1 અને c2 ઇઝ આર્બિટરી કોન્સ્ટન્ટ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો d4y બાય dx4 પ્લસ 2 d2y બાય dx2 પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0. સો ગિવન ઇક્વેશનને તમે સિમ્બોલિક ફોર્મમાં પહેલાં કન્વર્ટ કરો એટલે d4ને થશે d રેસ ટુ 4y પ્લસ 2 d સ્ક્વેર y પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 0. y કોમન કાઢો એટલે શું બનશે d રેસ ટુ 4 પ્લસ 2 d સ્ક્વેર પ્લસ 1 અને આને તમે આ રીતે લખી શકો d સ્ક્વેર પ્લસ 1નો સ્ક્વેર કેમ કે આનું વિસ્તરણ કરો એટલે આ જ મળશે d રેસ ટુ 4 પ્લસ 2 d સ્ક્વેર પ્લસ 1 ઓફ y ઇઝ ઇક્વલ ટુ 0. તો ઓક્ઝિલરી ઇક્વેશન બનશે d રેસ ટુ 4 પ્લસ 2 d સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. પણ આને તમે આ રીતે લખી શકો ડી સ્ક્વેર પ્લસ 1નો હોલ સ્ક્વેર. ડી સ્ક્વેર પ્લસ 1નો હોલ સ્ક્વેર છે તો ડી સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા ડી સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. સો ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1 ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1 કેમ કે ડી સ્ક્વેર પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો 1ને સામેની બાજુ લઈ જાઓ તો ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1. સો ડી ઇઝ ઇક્વલ ટુ ડી આવશે ડી ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ આઈ અને પ્લસ ઓર માઇનસ આઈ. તો 4 રૂટ મળ્યા એ 4 કોમ્પ્લેક્સ મળ્યા જેમાં બે પેર સેમ આવી. સો m1 m2 શું મળ્યું 0 પ્લસ ઓર માઇનસ આઈ જે આ છે અને m3 m4 જે આ છે 0 પ્લસ ઓર માઇનસ આઈ એટલે કે આ બંને પેર સેમ મળી. તો ટોટલ રૂટ મળ્યા 4 એમાં બબે પેર સેમ મળી. તો કોમ્પ્લેક્સ રૂટ અને બબે પેર સેમ હોય પેલા આલ્ફા અને બીટાની વેલ્યુ શું મળશે એ આની સાથે કમ્પેર કરો એટલે મળશે આલ્ફા 0 અને બીટા મળશે આઈનો કોએફિશિયન્ટ જે હોય એ બીટા મળે એટલે કે એ 1 મળે. સો એના સોલ્યુશન માટે પણ વાત કરી હતી આપણે. એનું સોલ્યુશન શું મળે y ઈ રેસ ટુ આલ્ફા એક્સ ઇન ધી બ્રેકેટ a પ્લસ bx કોસ બીટા એક્સ પ્લસ c પ્લસ dx સાઇન બીટા એક્સ. ક્યારે જો કોમ્પ્લેક્સની બબે પેર સેમ હોય તો એનું આ સોલ્યુશન બને. એમાં આલ્ફા અને બીટાની વેલ્યુ પુટ કરો એટલે કે આલ્ફા 0 છે તો ઈ રેસ ટુ 0 એટલે 1 બીટાની વેલ્યુ 1 છે એ પુટ કરો તો તમને આ સોલ્યુશન બનશે જ્યાં a b c d આર આર્બિટરી કોન્સ્ટન્ટ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ તો આ રીતનું ફોર્મ આપેલું છે અને સિમ્બોલિક ફોર્મ કરો તો ઓક્ઝિલરી ઇક્વેશન બનશે આ ડી સ્ક્વેર પ્લસ -2d ક્યુબ પ્લસ 5d સ્ક્વેર -8d પ્લસ 4 ઓફ y ઇઝ ઇક્વલ ટુ 0.
આનું સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે ડી સ્ક્વેર માઇનસ 2d સ્ક્વેર પ્લસ 5d સ્ક્વેર માઇનસ 8d પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. આ તમને ઓક્ઝિલરી ઇક્વેશન બનશે. આમાં 4 રૂટ મળશે કેમ કે કેટલા ડિગ્રીની પોલિનોમિયલ 4, તો મેક્સિમમ બનશે 4 રૂટ. હવે બધી ટર્મને d-1ના ફોર્મમાં કન્વર્ટ કરો, એટલે કે d⁴ માઇનસ 2d ક્યુબ હોય. d-1 જોતું હોય તો d⁴ માઇનસ d ક્યુબ લાવવું પડે. માઇનસ ડી ક્યુબ કર્યું, અહીંયા માઇનસ 2d ક્યુબ છે, હજી એક ડી ક્યુબ વધ્યું તો માઇનસ ડી ક્યુબ આ રીતે લખી શકાય. એટલે કે માઇનસ 2d ક્યુબને લખ્યું માઇનસ ડી ક્યુબ માઇનસ ડી ક્યુબ, કેમ કે બધી ટર્મમાં d-1 વાળી ટર્મ જોઈ છે. હવે અહીંયા 5d સ્ક્વેર છે, d-1 જોતું હોય તો આગળ શું જોઈએ? પ્લસ ડી સ્ક્વેર, અને વૈધી કેટલી? પ્લસ 4, તો પ્લસ 4d સ્ક્વેર. પ્લસ 4d સ્ક્વેર છે, અહીંયા માઇનસ 8d છે, તો અહીંયા કેટલું જોઈએ? માઇનસ 4d. તો જ 4d કોમન કાઢી આ ટર્મમાંથી, અને અંદર શું વધે? d-1. હવે માઇનસ 4d આ ટર્મ પેર થઈ. હવે આમાંથી કેટલી વધતી હતી? 4d માઇનસ 4d, અને પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 થઈ ગયું. હવે પહેલી બે ટર્મમાંથી ડી ક્યુબ કોમન કાઢી તો અંદર વધશે d-1. બીજી બે ટર્મમાંથી ડી સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર કોમન કાઢી તો અંદર વધશે d-1. આના પરથી 4d કોમન કાઢી તો બનશે d-1. આના પછી માઇનસ 4 કોમન કાઢી તો d-1. તો બધી ટર્મમાંથી d-1 કોમન કાઢી અંદર શું વધશે? ડી ક્યુબ પ્લસ માઇનસ ડી સ્ક્વેર પ્લસ 4d માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે એક રૂટ મળી ગયું 1. હવે આમાંથી પણ d-1 વાળી કોમન કાઢી તો અંદર વધશે ડી સ્ક્વેર પ્લસ 4, એટલે કે d-1 ઇન્ટુ ડી સ્ક્વેર પ્લસ 4 મલ્ટીપ્લાય કરો તો કઈ ટર્મ બનશે? આ ઇઝ ઇક્વલ ટુ 0. તો રૂટ મળી ગયા. આ બે પરથી કેવા રૂટ મળ્યા? 1 અને 1. આ બે પરથી ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4, એટલે કે બનશે પ્લસ ઓર માઇનસ i ઇન્ટુ 2. તો આ 4 રૂટ પડ્યા, પ્લસ ઓર માઇનસ 2i. અને આ બે પરથી 1 1 રૂટ મળ્યા, એટલે કે એક કોમ્પ્લેક્સ પેર બની અને એક રિયલ રૂટ બન્યા. તો આલ્ફાની વેલ્યુ આમાં 0 બનશે અને બીટાની વેલ્યુ 2 બનશે, અને m1 m2 ઇઝ ઇક્વલ ટુ 1. હવે બે રૂટ રિયલ હોય તો એના માટેનું સોલ્યુશન શું થાય? અને સેમ છે પાછા, રિયલ હોય અને સેમ હોય તો એનું સોલ્યુશન શું થાય? c1 પ્લસ c2x e⁻m1x. એટલે આટલું થયું. રિયલ અને સેમ હોય તો એનું સોલ્યુશન પ્લસ એડ કરો. અહીંયા કોમ્પ્લેક્સ મળ્યા બે, તો પ્લસ એડ કરો. કોમ્પ્લેક્સ હોય તો એનું સોલ્યુશન શું થાય? e⁻x. c1 c2 યુઝ થઈ ગયા, એટલે હવે કયું યુઝ કરશું? c3 cos βx પ્લસ c4 sin βx. m1ની વેલ્યુ મૂકો જે m2 ને સેમ છે, અને આલ્ફા અને બીટાની વેલ્યુ મૂકો એટલે એ તમને સોલ્યુશન આપશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સો d² પ્લસ 4 ઓફ y ઇઝ ઇક્વલ ટુ 0. ડાયરેક્ટ સિમ્બોલિક ફોર્મમાં જ આપેલું છે, એટલે એને કાંઈ કન્વર્ટ કરવાનું નથી. તો ડાયરેક્ટ ઓક્ઝિલરી ઇક્વેશન તમે લખી શકો, જે આ છે. સો d² પ્લસ 4d², એટલે કે આના તમને રૂટ જોતા હોય તો કઈ રીતે મળશે? d² d⁴ પ્લસ 4d² એડ કર્યા અને બાદ કર્યા પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો પહેલી 3 ટર્મ રહી એને તમે લખી શકો d² પ્લસ 2 હોલ સ્ક્વેર, અને પાછળની ટર્મ રહી એને લખી શકો માઇનસ 2d². તો a² માઇનસ b² જેવું થયું, જ્યાં a બરાબર d² પ્લસ 2 અને b બરાબર માઇનસ 2d. સો a² પ્લસ b² હોય તો એના પાર્ટ કઈ રીતે પડે? a પ્લસ b, a માઇનસ b. તો એની જગ્યાએ શું છે? d² પ્લસ 2 પ્લસ બીની જગ્યાએ 2d એટલે પ્લસ 2d. અને બીજા પાર્ટમાં એની જગ્યાએ d² પ્લસ 2 માઇનસના માઇનસ, બીની જગ્યાએ 2d એટલે કે 2d ઇઝ ઇક્વલ ટુ 0. સો d² પ્લસ 2d પ્લસ 2, d² માઇનસ 2d પ્લસ 2, એટલે આના ઇઝ ઇક્વલ ટુ 0 અને આના ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે આના પાર્ટ શું બનશે?
a d is equal to minus b plus or minus b square minus 4ac divided by 2a એના ફોર્મથી તમે એ બી અને સીની વેલ્યુ પુટ કરો એટલે તમને સોલ્યુશન બનશે માઇનસ પ્લસ ઓર માઇનસ આઈ એન્ડ +1 પ્લસ ઓર માઇનસ આઈ એટલે 4 રૂટ મળ્યા, 4 4 કોમ્પ્લેક્સ અને જુદા જુદા છે. તો આલ્ફા 1ની વેલ્યુ આના પરથી એટલે કે આલ્ફા અને બીટા યુઝ કરતા અને 4 મળ્યા એટલે આલ્ફા 1 બીટા 1 આલ્ફા 2 બીટા 2 એવું આપણે યુઝ કરીશું. સો આલ્ફા 1ની વેલ્યુ મળે -1 અને આઈનો કોએફિશિયન્ટ આમાં શું છે 1, તો બીટા 1ની વેલ્યુ મળે 1. આના પરથી આલ્ફા 2ની વેલ્યુ મળશે 1 અને બીટા 2 એટલે કે આઈનો કોએફિશિયન્ટ આમાં 1 છે તો બીટા 2ની વેલ્યુ 1 એટલે -1 1 1 1 એવી આપણે આલ્ફા બીટાની વેલ્યુ મળી. તો એનું સોલ્યુશન શું બનશે e⁻ આલ્ફા 1 c1 cos બીટા 1 પ્લસ c2 sin બીટા 1x પ્લસ બીજા રૂટ માટે એડ કરવું પડે e⁻ આલ્ફા 2x ઇન ધી બ્રેકેટ c1 c2 યુઝ થઈ ગયા, અહીંયા આવશે c3 cos બીટા 2x પ્લસ c4 sin બીટા 2x. એમાં આલ્ફા 1 આલ્ફા 2 બીટા 1 બીટા 2ની વેલ્યુ પુટ કરો એ તમારું સોલ્યુશન બનશે. હવે ઇન્વર્સ ઓપરેટર એટલે કે 1/f(d). f(d) એટલે f(d) ઇઝ ઇક્વલ ટુ 0 એટલે ઓક્ઝિલરી ઇક્વેશન હતું એમાં f(d) ચૂઝ કરો અને 1/f(d) કરો એ તમને ઇન્વર્સ ઓપરેટર બનાવશે. એની વિગતવાર માહિતી આપણે નેક્સ્ટ લેક્ચરથી જોઈશું.